આજે ખોડિયાર જન્મ જયંતિ મહોત્સવ છે ત્યારે બોટાદ જિલ્લાના રોહિશાળા ગામે 1246 વર્ષ જૂનું પ્રાચીન ખોડિયાર માતાજીનું મંદિર છે, જ્યાં દેશ વિદેશમાંથી લોકો ખાસ માતાજીના શરણે દર્શન કરવા પહોંચે છે। લોકવાયકા પ્રમાણે રોહિશાળામાં ખોડિયાર માતાજી તેમના 7 બહેનો અને એક ભાઈ વાંજિયા મહેણું ભાંગવા પ્રગટ થયા હતા। ત્યારથી લઈને આજ દિન સુધી માતાજીનું પ્રાગટ્ય સ્થાન હોવાથી દેશ દુનિયામાંથી લોકો માતાજીના દર્શને પહોંચે છે। ત્યારે આજે જન્મ જયંતિ હોવાને પગલે માતાજીના દર્શને મોટી સંખ્યામાં યાત્રાળુ દર્શને પહોંચ્યા હતા। ત્યારે યાત્રાળુઓ માટે ચા પાણી તેમજ પ્રસાદીની પણ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી। ના તો ઉઠાડી ના તો ઉઠાડી મારું નામ કલ્પેશ, અમદાવાદ ઘાંટલોડિયા 25 વર્ષથી। માતાજીની દયાથી અમારા સઘળા કામ બધા પૂરા માતાજી કરે છે। કોઈ પણ કામ અધૂરું રહેતું નથી। માતાજીને પગે લાગીને નીકળી જાય છે અહીં આવીએ પછી, એટલે અમારા અઠવાડિયે 10 દિવસમાં કામ થઈ જ જાય। અમારું ગમે એવું કામ હોય તો થઈ જાય છે। ખાસ કરીને તમે અહીંયા આવતા હો, કોઈ વાર તહેવાર અહીંયા કોઈ તહેવારની ઉજવણી થતી એમાં આવો છો? મા મહિનામાં બી આવું અને દર્શન કરવા એમની મેં આવું। ભાવનગર જવું એટલે રિટર્ન મારે અહીંયા જવાનું। આ જન્મસ્થળ છે માતાજી, માતાજી અહીંયા પ્રગટ થયેલા। મારું નામ કવિતા છે, ક્યાંથી આવો? હું વલભીપુરથી આવું છું। માતાજીના દર્શન કરવા આવ્યા છો? હા। શા માટે અને કેવો આનંદ? બસ અહીંયા થોડુંક શાંતિ મળે છે અને હું છેલ્લા 20 વર્ષથી અહીંયા આવું છું। મારા ફાધર અહીંયા આવતા અને એ જતા રહ્યા છે ધામમાં, તો પછી અમે પણ વર્ષે જ્યારે અહીંયા આવીએ છીએ તો પછી પગે લાગવા અહીંયા આવીએ છીએ।